તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે ગીતાબેન રબારી જોઈ રહ્યા છો અને એમની બાજુમાં જે ભાઈબંધ જોઈ રહ્યા છો જે વગાડી રહ્યા છે મિત્રો, હા ભાઈ, જે કેસીઓ કહો કે જે કહેતા હોય એ વગાડી રહ્યા હોય છે, ત્યારે મિત્રો એ ભાઈ છે એવું કરે છે, પહેલાં તો સરકારી ગીતની આગળની બે ગીતોની જે ટ્યુન છે ને એ વગાડે છે, એટલે બધા લોકો આમ નાચવા લાગ્યા અને પછી ભાઈ બંધ કરી નાખે છે। તો આખું ગામ પ્રોગ્રામ છોડીને જતું રહ્યું અને બધા બહાર નીકળી ગયા મિત્રો, ને જ્યારે બહાર જતા રહ્યા બધા અને પછી આ ભાઈએ વળી બે પાછો ટ્યુન વગાડ્યું એટલે આખું ગામ દોડીને ડાયરાની અંદર આવ્યું। ખરેખર મિત્રો, તમને પોતાને નવાઈ લાગશે કે ભાઈ શું ખરેખર આવું પણ થઈ શકે? લોકો સરકારી ગીતના આટલા મોટા ફેન છે। હા મારા ભાઈઓ, તમે આટલા દિવસ સુધી સાંભળ્યું હશે કે સરકારી ગીત બહુ સરસ મજાનું હોય છે, પણ આજે તમે જોઈ પણ લેજો કે સરકારી ગીત કેવું હોય છે। ભલભલા લોકોના હૃદય ધ્રુજી ગયા મિત્રો, ગયેલા લોકો પાછા આવી ગયા। હવે હાલો તમને આગળ આખો વિડીયો બતાવું છું। વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે। હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને અત્યારે જેટલા પણ લોકો આમ નાચતા અને રમતા દેખાતા હશે, આ બધા લોકો મિત્રો આ ગીતાબેન રબારીના ડાયરામાં આવ્યા છે, એટલે કે પ્રોગ્રામની અંદર આવ્યા છે, તમે જોઈ પણ શકો છો। પણ શું થાય કે જ્યારે પહેલી બે પળોની અંદર એ ભાઈ સરકારી ગીત વગાડે છે અને ત્યાર પછી મિત્રો ગીતાબેન પણ કહે છે કે શું વાત છે, અને પછી બધા લોકો નાઈ ગયા એટલે ગીતાબેન કહે છે કે વગાડી નાખો હાલો, ત્યારે મિત્રો વગાડે છે ત્યારે બધા લોકો ખુશ થઈ જાય છે। હવે સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો।